લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગ્રધા નગરપાલિકા દ્વારા યોજાતો મેળો ભારે વરસાદને કારણે આજના દિવસ પૂરતો બંધ. હાલ સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 24 કલાકની અંદર સમગ્ર તાલુકામાં વરસાદ વરસ્યો છે. ત્યારે ધાંગ્રધા શહેરમાં 24 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ત્યારે ફલ્ગુ નદીના કાંઠે યોજાતો આ મેળો 4 દિવસ ચાલે છે. ત્યારે નગરપાલિકા દ્વારા લોકોની સલામતી તેમજ સાવચેતીના ભાગરૂપે આજના દિવસ માટે મેળો બંધ રાખવાની જાહેરાત કરી હતી. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદ તેમજ શહેરમાં પણ વરસાદ પડ્યો છે અને ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે, જેના ભાગરૂપે આજે મેળો બંધ રાખેલો છે. મેળા બંધની જાહેરાત કરતા મેળામાં સ્ટોલ કરનાર લોકોની ચિંતામાં વધારો થયો છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ધ્રાંગધ્રા શહેરમાં યોજાતો મેળો આજે આઠમનો આજે રદ કરવામાં આવે છે, કારણ કે વર્ષોથી ફલ્ગુ નદીના કાંઠે જ આ મેળો યોજાય છે. તો ધ્રાંગધ્રાની મેળાપ્રિય જનતા માટે એક અપીલ કરું છું કે આજે કોઈ બહાર ન નીકળતા અને એમની સલામતી માટે આજે આ મેળો બંધ કરી છે. આગામી સમયમાં અમે નિર્ણય લેશું વરસાદ બંધ થયા બાદ કે જમીનની કેપેસિટી કેવી છે, રાઇડ્સોની ચકાસણી કરી પછી યોગ્ય નિર્ણય કરશું. આજનો દિવસ બંધ રહેશે.